એક ગવર્મેન્ટ સ્કૂલના ટીચર બાળકોને પંચરની દુકાને લઈ જાય છે, અનાજ દળવાની ઘંટીએ લઈ જાય છે, જ્યાં ઈંટો બનાવવામાં આવે છે ત્યાં લઈ જાય છે. આ સાંભળીને તમને થોડુંક અજીબ લાગ્યું ને, પણ આનું સાચું કારણ જાણીને તમે તે ટીચરની પ્રશંસા કરશો. શું તમે કલ્પના કરી શકો કે આખું ગામ જ એક ક્લાસરૂમ બની જાય તો? મહારાષ્ટ્રની શિક્ષિકા ઉજ્જવલા રાજેશ વાડેકર છેલ્લા 31 વર્ષથી આ વિચારને હકીકતમાં બદલી રહ્યા છે. તેઓ બાળકોને માત્ર પુસ્તકોમાંથી નથી ભણાવતા, તેના બદલે તેઓ તેમને ખેતર, બજાર, બેંક, પોસ્ટ ઓફિસ અને ગામના વિવિધ સ્થળોએ લઈ જાય છે, જ્યાં બાળકો વાસ્તવિક જીવનમાંથી શીખે છે. આ અનોખા વિલેજ એઝ એ ક્લાસરૂમના મોડેલથી બાળકોમાં આત્મવિશ્વાસ વધ્યો છે, જીવન ઉપયોગી કૌશલો વિકસ્યા છે અને ભણતર વધુ ઇન્ટરેસ્ટિંગ બન્યું છે. જ્યારે તેમના શિક્ષણના આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, ત્યારે દેશભરના હજારો શિક્ષકોને પણ આ મોડેલ અપનાવવાની પ્રેરણા મળી. ઉજ્જવલા વાડેકરે સાબિત કરી દીધું કે સાચું શિક્ષણ માત્ર 4 દિવાલોમાં નહીં, પરંતુ બહારની દુનિયામાં પણ છુપાયેલું છે. આ ટીચર માટે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરજો. રાધે રાધે.